આજે વસ્ત્રાલનો એક લક્ઝરિયસ પ્રોજેક્ટ તમને બતાવવાનો છું, તો ચાલો ક્વિકલી એની ગ્લિમ્સ જોઈએ. ઓનલી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ, જેમાં એક પણ કમર્શિયલ શોપ નથી. અહીંયા 3 and 4 BHK એમ 2 ટાઈપના લક્ઝરિયસ અપાર્ટમેન્ટ ડિઝાઇન કરેલા છે, જેમાં 3 BHK 1942 સ્ક્વેર ફીટથી લઈને 2111 સ્ક્વેર ફીટ સુધીના છે, જ્યારે 4 BHK 2871 સ્ક્વેર ફીટ સાઇઝના અપાર્ટમેન્ટ્સ છે. તમારા સપનાના ઘરને પોઝિટિવ વાઇબ્સ આપે એવા વૈદિક વાસ્તુના નિયમોને ફોલો કરીને આ પ્રોજેક્ટને બનાવવામાં આવ્યો છે. 20+ અમેઝિંગ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ ફોર 4 વ્હીલર્સ, બેઝમેન્ટમાં EV ચાર્જિંગ પોઈન્ટ્સ અને વાઈફાઈની કનેક્ટિવિટી. વેદકલ્પના આ પ્રોજેક્ટમાં સેમ્પલ હાઉસ પણ રેડી છે, એટલે તમે ફેમિલી સાથે ઘરની વિઝિટ પણ કરી શકશો. કેમ છો અમદાવાદ? હું કલ્પન ઇન્ફ્રા કોર્નરના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. આજે જે પ્રોજેક્ટનું બ્રોશર એક્સપ્લેનેશન કરવાના છે એ પ્રોજેક્ટ અમદાવાદના ઝડપથી ડેવલપ થઈ રહેલો એરિયા વસ્ત્રાલમાં આવેલો છે. વસ્ત્રાલમાં આવેલા આ પ્રોજેક્ટની કનેક્ટિવિટી વિશે વાત કરું તો અહીંયાથી તમને ઓઢવ, મણિનગર, નિકોલ, નરોડા, વટવા જેવા એરિયા અને નેશનલ હાઈવેની સાથે સાથે એક્સપ્રેસ હાઈવેની કનેક્ટિવિટી ઇઝીલી મળે છે. પ્લસ અહીંયા તમને AMTS અને મેટ્રોની કનેક્ટિવિટી પણ મળે છે. અહીંના સરાઉન્ડિંગની વાત કરું તો અહીંયાથી મંદિર, હોસ્પિટલ, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, ગાર્ડન, મોલ, મલ્ટીપ્લેક્સ, રેસ્ટોરન્ટ્સ અને રિટેલ શોપ્સ જેવા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ નજીકમાં જ આવેલા છે. આ પ્રોજેક્ટનું નામ છે વેદકલ્પ, વિચ ઇઝ ડેવલપ બાય તત્વ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વેદકલ્પના બ્રોશરને ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે. ઇન્ફ્રાકોનરનો બેઝિક મોટિવ છે બાયર્સ અને સેલર્સને મળવાનો. જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. અને તમને પણ તમારી પ્રોપર્ટીનો આવો જ વિડીયો બનાવવો હોય તો અમારા નંબર પર અમને કોલ કરજો. આ છે વેદકલ્પનો એક્સટિરિયર લુક, જેમાં 4 ટાવર્સ ડિઝાઇન કરેલા છે. દરેક ફ્લોર પર 4 યુનિટ્સ આપવામાં આવ્યા છે. અહીંયા 3 and 4 BHK એમ 2 ટાઈપ્સના અપાર્ટમેન્ટ ડિઝાઇન કરેલા છે. આજે જે અપાર્ટમેન્ટનો બ્રોશર એક્સપ્લેનેશન કરવાનો છું એ 3 BHK અપાર્ટમેન્ટ છે. જો વેદકલ્પના 4 BHK અપાર્ટમેન્ટનો વિડીયો જોવો હોય તો ઉપર આવેલી લિંક પર ક્લિક કરજો. વેદકલ્પમાં મલ્ટીપર્પઝ હોલ, હોમ થિયેટર, લોન્જ, બોક્સ ક્રિકેટ, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, સિટ આઉટ, સ્પ્લેશ પૂલ્સ, ગઝીબો, લોન, ઇન્ડોર ગેમ્સ, યોગા ડેક, લાઇબ્રેરી અને ટોડલર સ્પેસ જેવી યુઝફુલ એમ્યુનિટીઝ પણ ડિઝાઇન કરવામાં આવી છે. અહીંયા 2 બેઝમેન્ટ પાર્કિંગ છે, જેમાં ટાવર A, B, C ને 2 કાર્સ અને ટાવર D ને 1 કારનું અલોટેડ પાર્કિંગ મળે છે. પ્લસ બેઝમેન્ટમાં EV ચાર્જિંગ પોઈન્ટ્સ અને વાઈફાઈની કનેક્ટિવિટી પણ આપવામાં આવી છે. આ છે વેદકલ્પના 4 અપાર્ટમેન્ટ્સ વચ્ચેનો કોમન ફોયર એરિયા. અહીંયા આપી છે 2 લિફ્ટ્સ. આ છે ઘરનો વેસ્ટિબ્યુલ એરિયા. આ છે ઘરનો લિવિંગ રૂમ. ઘરની ખાસ જગ્યા જે ફેમિલી બોન્ડ્સને સ્ટ્રોંગ બનાવે છે. અહીંયા તમે 7 થી 8 લોકોનું સિટિંગ આરામથી ડિઝાઇન કરાવી શકો છો. લિવિંગ રૂમને અટેચ્ડ આપી છે સ્પેસિયસ બાલ્કની. આ બાલ્કનીના લીધે લિવિંગ રૂમ વેલ વેન્ટિલેટેડ અને નેચરલ લાઇટથી લોડેડ રહેશે. તમે અહીંયા મેડિટેશન, એક્સરસાઇઝ કરી શકશો, ઓર એલ્સ તમને પ્લાન્ટેશનનો શોખ હોય તો એ પણ પૂરો કરી શકશો. આ છે ઘરનો કિચન એન્ડ ડાઇનિંગ એરિયા. ઓપન કિચનના કોન્સેપ્ટથી કિચનનો લેઆઉટ ડિઝાઇન કરેલો છે. કિચનમાં એક ગ્લાસ વિન્ડો આપવામાં આવી છે, જેના લીધે કિચનમાં નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન ઇઝીલી મળતું રહેશે. આ છે ઘરનો સ્ટોર એરિયા. આ છે કિચનનો વોશ એરિયા. આ છે ડાઇનિંગ એરિયા, જ્યાં તમે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ સાથે બેસીને ગરમ ગરમ ફૂડની મજા પણ લઈ શકશો. આ છે ઘરનું કોમન ટોયલેટ. આ છે ઘરના 3 બેડરૂમ્સ. આ બધા જ બેડરૂમ્સ એકદમ કમ્ફર્ટેબલ સાઇઝના છે. પ્લસ માસ્ટર બેડરૂમ ખરેખર મોટી સાઇઝનો છે. અહીંયા બેડરૂમ ફર્નિચરની સાથે રૂમમાં ચેર કે સોફાનું એડિશનલ સિટિંગ પણ તમે મૂકી શકશો. દરેક રૂમને મળે છે બિગ સાઇઝ ગ્લાસ વિન્ડો, જેના લીધે આ બધા જ બેડરૂમ્સમાં નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન મળી શકશે. અને આ છે આ બેડરૂમ્સના અટેચ્ડ ટોયલેટ્સ. આ છે આ પ્રોજેક્ટના સ્પેસિફિકેશન્સ. આ છે આ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ્સ. સો ધેટ્સ ઇટ. છે ને સરસ પ્લાનિંગ અને યુઝફુલ એમ્યુનિટીઝવાળા બ્યુટીફુલ ઘર. જો તમને પણ વેદકલ્પના
આ અપાર્ટમેન્ટ ગમી ગયા હોય તો ડેવલપરને કોલ કરવાનું ના ભૂલતા. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પણ સવાલ કે સુઝાવ હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને પ્રોપર્ટીના આવા જ અલગ અલગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.